વરસાદી સિસ્ટમ શું કહે છે, ફોરકાસ્ટ શું છે આ મહિનાનો? વરસાદ અંગે જોઈએ તો હમણાં વરસાદી સિસ્ટમો બરાબર બનતી નહોતી. હજુ વરસાદ મેઘ પ્રકારના વાદળો બનતા નથી, સ્તરીય વાદળો બનતા નથી, ઢગ વાદળો બનતા નથી. આ ઉપરાંત દેશના મધ્ય ભાગમાં જે વરસાદી બેલ્ટ બનવો જોઈએ, જે 1000 કિલોમીટરના વિસ્તારમાં ડાયામીટર હોય, 400 કિલોમીટરની ત્રિજ્યા હોય અને આવો ભારેખમ બેલ્ટ વાદળનો સમૂહ લઈને આગળ વધતો હોય અને આ સમૂહ 500 કિલોમીટરની ઝડપથી ધીરે ધીરે આગળ વધતો હોય અને થોભી જતો હોય. આવી સ્થિતિમાં સારો વરસાદ થાય, પરંતુ આ વખતે આવી સ્થિતિ રહી નથી. લેસ ક્લાઉડ લેસ રેન્જ અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં, દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં જ્યારે મોન્સૂન ધરી હોય ત્યારે ચોમાસું બ્રેક આવે છે. પરંતુ આ વખતે એક સારા સમાચાર એ છે કે બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે. એટમોસ્ફેરિક વેવ નબળા હોવા છતાં આ સિસ્ટમ બની રહી છે. ચીન તરફથી આવતા અવશેષોના કારણે બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને આ સિસ્ટમ તારીખ 14થી 15માં મજબૂત બનીને ગુજરાતના ભાગો સુધી આવશે, મધ્યપ્રદેશ થઈને અરબ સાગરની સિસ્ટમ પણ આવશે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થશે. અલબત્ત કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે, કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થશે, કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ રહેશે. જેમાં જોવા જઈએ તો આહવા, ડાંગ અને વલસાડમાં વરસાદની ગણતરી મૂકીએ સંભવિત તો 200થી 300 mm વરસાદની શક્યતા રહે છે. જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવા, ડાંગ, વલસાડની નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સુરત વગેરે ભાગોમાં પણ 200 mmથી વધારે વરસાદ થવાની શક્યતા રહે છે. તાપી નદીના જળસ્તરમાં વધારો થશે. મધ્યપ્રદેશમાં સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ થતાં નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે. આ ઉપરાંત સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થશે. અન્ય ઉત્તર ગુજરાતમાં કંઈક થોડા ઘણા છે અને અન્ય જે સાબરકાંઠા, ધરોઈમાં કંઈક છે વરસાદ થતાં. એટલે હવે નદીઓના જળસ્તરમાં વધારો થતાં ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે. આ ઉપરાંત વધુ વરસાદ અંગે જોઈએ તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં 200થી 300 mm, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 200 mm, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં 200 mm જેવો વરસાદ, કચ્છના ભાગોમાં 75 mm જેવો વરસાદ અને મધ્ય ગુજરાતના ભાગમાં 100થી 150 mm જેવો વરસાદ, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં 100થી 125 mm જેવો વરસાદ, પંચમહાલ વગેરે ભાગોમાં 100 mmથી થોડોક વધારે વરસાદ, સાબરકાંઠાના ભાગમાં 100 mm જેવો વરસાદ, ઉપરાંત ઈડર વગેરે ભાગોમાં સાબરકાંઠાના 100 mm જેવો વરસાદ અને કચ્છના ભાગોમાં 75 mm અથવા અને આ વખતે વિરંગામને અમદાવાદના ભાગોમાં પણ કંઈક વરસાદ થશે 3થી 100 mm 4 ઇંચ જેવો. પાટડી, દસાડાના ભાગમાં જે વરસાદ ઓછો રહે છે એવા ભાગોમાં પણ લગભગ 25થી 50 mm કે વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આ વરસાદ ગુજરાતમાં ચરાચર સારો થવાની શક્યતા રહે છે. અમદાવાદમાં 14મી તારીખથી હવામાનમાં પલટો આવવાની શક્યતા છે ધીરે ધીરે, કારણ કે મોન્સૂન ધરી નીચે આવી રહી છે. તારીખ 16 તારીખ સુધીમાં તો આ મોન્સૂન ધરી લગભગ મધ્ય ભાગમાં થઈને દેશના મધ્યપ્રદેશના અને ત્યાંથી સરકતી લગભગ છત્તીસગઢના ભાગમાં થઈને ઓડિશાના ભાગમાં આવશે. આ મોન્સૂન ધરી લગભગ મધ્યપ્રદેશના નીચેના ભાગમાં આવતા ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે 17થી 24માં આપણે જે સ્થળો જણાવ્યા તે સ્થળોએ સારો વરસાદ થવાની શક્યતા રહે છે. અલબત્ત કેટલાક ઠેકાણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે. એટલે અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ તારીખ 17થી 24માં સારો વરસાદ થવાની ધારણા મૂકી શકાય છે. જી, અત્યાર સુધી વરસાદ નથી થઈ રહ્યો, ભારે વરસાદની આગાહી હોવા છતાં એનું શું કારણ છે? ચોમાસું ધરી હતી જે દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં તરફ હતી, સરકતી નહોતી. આ ઉપરાંત પૂર્વ પેસિફિક મહાસાગરમાં જળવાયુ તટસ્થ હતું. આ દક્ષિણ ગોળાર્ધમાં વરસાદની સ્થિતિ પોષક નહોતી
આઈઓડી જે છે એ તટસ્થ હતું, એટમોસ્ફિયરિક વેવ નબળા હતા. આ ઉપરાંત જે મેઘ પ્રકારના જબરજસ્ત વાદળો બનવા જોઈએ, વિષળી વાદળો એ બનતા નથી જ. અને સ્તરીય વાદળો બનતા નથી, ઢગ વાદળો બનતા નથી. દેશના મધ્ય ભાગમાં જે મોન્સૂન બેલ્ટમાં હમણાં વર્ણન કરી ગયા તેવું 1000 કિલોમીટર એરિયાને ડાયામીટરવાળું, 400 કિલોમીટર ત્રિજ્યાવાળું એવો વાદળનો મોટો સમૂહ લગભગ પશ્ચિમ તરફ આવે, 500 કિલોમીટર અંતરે આવી વરસાવતો થોભી જાય આવી સિસ્ટમનો અભાવ છે. આ બધા કારણોના કારણે આ વખતે વરસાદ ગુજરાતમાં સારો થયો નહોતો. અને હજુ તો લા નિનોની કન્ડિશન નહીં થાય તો લગભગ સપ્ટેમ્બર સુધીમાં દેશના ઘણા ભાગોમાં વરસાદની ઉણપ રહી શકે છે. એટલે હવે લા નિનોની કન્ડિશન ક્યારે બનશે એ વૈજ્ઞાનિકોમાં અસમંત છે. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં બને તો પણ એ પાછલા વર્ષાથી ઋતુ પરિવર્તન જેવું જણાશે. જી.